ગુડ મોર્નિંગ. તો રાણી જેવી ચા આપણે કેવી રીતે બનાવવાની છે તે આપણી હર્બલ ટી છે. તો તમારા પાસે આવી એક હર્બલ ટી આવી છે અને આમાં અંદર ચમચી હશે. તો ચમચી છે એમાંથી બે આવી રીતે લેવાની છે, આટલી એક અને બે. આ રીતે એક ગ્લાસની અંદર જે લગભગ 350 થી 400 ml જેટલું પાણી છે, નાની અંદર એકદમ ગરમ પાણી, જેવી રીતે આપણે નોર્મલ ચા પીએ છીએ જેટલું ગરમ હોય છે એટલું ગરમ પાણી આની અંદર નાખવાનું છે. બસ આની અંદર આ રીતે આપણે નાખશું એટલે તરત જ તે આ મિક્સ થઈ જશે. અને આ મિક્સ થઈ ગયેલી જે આ ચા છે એ આપણી ઓલરેડી તૈયાર થઈ ગઈ છે. આ ચા બનાવવા માટે ખાલી એટલો જ એફર્ટ છે કે પાણીને ગરમ કરવાનું છે, 2 ચમચી પહેલાં નાખી દેવાની, પાણી આ ગ્લાસની અંદર નાખવાનું છે. યાદ રાખો, ખાલી પાણીને ગરમ કરવાનું છે, આ જે ચા છે એને ગરમ નથી કરવાની. ચા પહેલાં નાખી, ઉપરથી પાણી નાખી અને તરત જ આને મિક્સ કરીને પી જવાનું છે. લેટ્સ ડ્રિંક ઇટ. જબરજસ્ત.